તમારા ધ્યાનમાં કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય જે અમારા લોકેશને લાયક હોય, અરે હું તો કહું છું નાલાયક હશે તો પણ ચાલશે, સ્ત્રી હોવી જોઈએ, જરૂરથી અમને ફોન કરીને જણાવશો. અમે તો છાપામાં જાહેરાત પણ આપી દીધી છે. રૂપ વગરના રૂપેશ માટે જોઈએ છે એક રૂપાળી કન્યા. જોકે હજી સુધી કોઈ ઇન્ક્વાયરી આવી નથી. ગિરીશ દોસ્ત, ગજબ થઈ ગયો. આજે સવારે મને ધંધુકાથી ફોન આવ્યો. મને કે અમારા ગામની સાર્વજનિક શાળામાં છેલ્લા 7 વર્ષથી 7મા ધોરણમાં ભણાવતા સંસ્કારી સંધ્યાબેનને પરણવાની ઈચ્છા છે. મારે ધંધુકા જવાનું છે. ભાઈ લુકેશ, તારી નીકળી પડી હે. સાર્વજનિક શાળાના શિક્ષિકા. હું તો કહું છું સંધ્યાબેન નું ટ્યુશન બાંધી લે. અરે ગિરિયા, હું તો સાર્વજનિક સ્કૂલ બંધાવવા તૈયાર છું, પણ પેલા પાયો તો નાખવા દે દોસ્ત. અરે બસ સારું મુહૂર્ત જોઈને પાયાની ઈંટ મૂકી દે એટલે જોરદાર ઇમારત બંધાઈ જશે. હે, ધરતીકંપમાં પણ ન ધ્રુજે એવી. તું તો હાલા સાહિત્યકાર બની ગયો. હા, અરે વિચાર કર, ખાલી આ સ્ત્રીના આગમનની વાતથી મારામાં પરિવર્તન આવી ગયું, તો સાક્ષાત સ્ત્રી આવશે ત્યારે શું થશે? અરે બસ પછી તો તારી પત્રિકા લગ્ન પત્રિકા છપાવવી પડશે ને.